નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ધોરણ 10 વિભાગ ડી પ્રશ્ન નંબર 47, 48 અને 49. ટાઇટલ રહેશે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ કન્જંક્શન્સ. મિત્રો, પરીક્ષામાં આપણને આ પ્રશ્ન ક્યારેક કન્ફ્યુઝ કરતો હોય છે, પરંતુ જો આટલું પૂર્વ જ્ઞાન આપણી પાસે હોય તો આપણે આ પ્રશ્નને પણ સરળતાથી કરી શકીએ છીએ. વિડીયો લાંબો ના થાય એટલા માટે પૂર્વ જ્ઞાનના દરેક મુદ્દા આપણે વાંચતા નથી, તમે પોઝ કરીને વાંચી શકો છો. પરીક્ષામાં સૂચના આપેલી હશે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ એપ્રોપ્રિએટ કન્જંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. 3 માર્ક્સનું પૂછાય છે. તમને 2 વાક્યો આપેલા હશે, પેર ઓફ સેન્ટેન્સીસ, વાક્યોનો એક સેટ હશે 2 વાક્યોનો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રિયંકા ઇઝ અ જીનિયસ ગર્લ એક વાક્ય છે, પ્રિયંકા ઇઝ અ હાર્ડ વર્કિંગ ગર્લ બીજું વાક્ય છે. કૌંસમાં તમને એન્ડ, ઓર અને બટ એવા 3 સંયોજકો આપ્યા છે. આમાંથી ગમે તે એકનો ઉપયોગ કરી, ગમે તે એક એટલે જે આમાં ભાવ સાથે સેટ થાય એ પસંદ કરવાનું અને એનો ઉપયોગ કરીને નવું વાક્ય બનાવવાનું. વિડીયો ટૂંકો થાય એટલે કેટલીક હોમવર્ક મેં કેટલું પહેલેથી કરી રાખ્યું છે. જેમ કે પ્રિયંકા ઇઝ અ જીનિયસ ગર્લમાં આપણે જોઈ શકીએ છીએ કે જીનિયસ એ વિશેષણ છે. પ્રિયંકા ઇઝ અ હાર્ડ વર્કિંગ ગર્લમાં હાર્ડ વર્કિંગ એ પણ વિશેષણ છે. હવે 2 સમાન વ્યાકરણની મોભાવાળી વસ્તુઓ જો હોય તો આપણે એને એન્ડ થી જોડીશું. એટલે આપણો જવાબ બનશે અહીંયા એન્ડ. પ્રિયંકા ઇઝ અ જીનિયસ એન્ડ હાર્ડ વર્કિંગ ગર્લ. તમારું વાક્ય સાચું. Preeti is in my class. She won the debate competition. પ્રીતિ મારા ક્લાસમાં છે, તેણીની ડિબેટ કોમ્પિટિશન જીતી છે. અહીંયા જે શબ્દો આપ્યા છે કૌંસમાં, હું એટલે કે જે, હું એટલે કે જેનું અને હું એટલે કે જેને. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આપણે પ્રીતિ કે જે ડિબેટ જીતી છે તે મારા ક્લાસમાં છે એવી રીતે એક વાક્ય રજૂ કરવું છે. તો શું કરીશું? પ્રીતિ પછી કોમા મૂકી હું નો ઉપયોગ કરીશું, કારણ કે હું એટલે કે જે. હું નો ઉપયોગ કરીએ ત્યારે બીજું જે વાક્ય છે એના કરતા અને આપણે દૂર કરીશું. હું વન ધ ડિબેટ કોમ્પિટિશન, અર્થ થશે પ્રીતિ કે જે ડિબેટ કોમ્પિટિશન જીતી, ઇઝ ઇન માય ક્લાસ પાછળ લખાશે. આપણું વાક્ય સાચું થઈ જશે. ધ બોલર્સ બોલ્ડ વેરી વેલ. બોલરોએ ખૂબ સારી બોલિંગ કરી. ઇન્ડિયા વન ધ મેચ. ઇન્ડિયા મેચ જીતી ગયું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 2 વાક્યો કારણ અને પરિણામ તરીકે જોડાયેલા છે. ભારત મેચ જીત્યું એનું કારણ શું? તો બોલરોએ સારી બોલિંગ કરી. બોલરોએ સારી બોલિંગ કરી એનું પરિણામ શું? ભારત મેચ જીત્યું. કારણ અને પરિણામ વાળી વાત બીકોઝ અને ધેરફોર થી જોડી શકાય. અહીંયા આપણને બીકોઝ આપેલું છે, ધેરફોર પણ આપેલું છે. જે રીતે મેં જવાબ બનાવ્યો છે એમાં ધેરફોર સેટ થશે. બોલર્સ બોલ્ડ વેરી વેલ. બોલરોએ સારી બોલિંગ કરી, તેથી ઇન્ડિયા મેચ જીત્યું. એટલે આપણે અહીંયા ધેરફોર લખીએ એટલે આપણું વાક્ય સાચું થઈ જાય. પણ જો આપણે આને બીકોઝ થી બનાવવું છે તો ક્રમ બદલવા પડશે. આપણે એવું કહી શકીએ છીએ ઇન્ડિયા વન ધ મેચ બીકોઝ ધ બોલર્સ બોલ્ડ વેરી વેલ. આપણે એવું પણ કરી શકીએ છીએ. નેક્સ્ટ સેન્ટેન્સ છે હિના ઇઝ વેરી હેપી. બીજું છે એનું શી વન 6 ગોલ્ડ મેડલ્સ ફોર ઇન્ડિયા. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હિના ખુશ છે અને એના ખુશ થવાનું કારણ તેણીએ ભારત માટે 6 ગોલ્ડ મેડલ જીત્યા છે. બીકોઝ વાળી વાત આપણે અહીંયા લઈશું. બીકોઝ એટલે કારણ કે, બટ એટલે પણ, એન્ડ એટલે અને. હિના ખુશ છે કારણ કે એને ભારત માટે 6 ગોલ્ડ મેડલ્સ જીત્યા છે. તો આપણે અહીંયા બીકોઝ લખી દઈએ એટલે આપણું આ વાક્ય પણ સાચું થઈ જાય. Hina is very happy because she won 6 gold medals for India. Anjana will read storybook. Anjana will draw a cartoon. અહીંયા આપણે જોઈએ છીએ અંજના સ્ટોરી બુક વાંચશે, અંજના કાર્ટૂન દોરશે. આટલી વાતો એમાં અલગ પડે છે. કૌંસમાં આપણને વૈકલ્પિક
વિકલ્પો આપેલા છે, જેમ કે નાઇધર નોર, ધેરફોર અને આઇધર ઓર. ધેરફોર એટલે તેથી આપણે ઉપયોગ આગળ શીખ્યા છીએ. અહીંયા આપણે આઇધર ઓર અથવા નાઇધર નોર બંનેનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ કારણ કે આપણને આપેલી જે વાત છે એ હકારાત્મક છે, પોઝિટિવ સેન્ટેન્સીસ છે, એટલે આપણે આઇધર ઓરનો ઉપયોગ કરવો વધારે યોગ્ય સમજીએ છીએ. આઇધર ઓરનો ઉપયોગ કરવા માટે આપણે શું કરીશું, તો જેટલી કોમન વાતો છે એ આવશે અને જેટલી અલગ પડતી વાતો છે એમાંથી પહેલા વિકલ્પની પહેલા આઇધર અને એ વિકલ્પ લખાશે, પછી ઓર અને બીજો વિકલ્પ લખાશે. બહુ સરળતાથી આપણો જવાબ તૈયાર થઈ જાય છે. અહીંયા અંજના વિલ આઇધર અથવા ઈધર બંને કહેવાય છે, અને અંજના વિલ ઈધર રીડ અ સ્ટોરી બુક ઓર ડ્રો અ કાર્ટૂન. બંને વિકલ્પોમાંથી અંજના ગમે તે એક કરશે એવો ભાવ ઈધર ઓરથી રજૂ થાય છે. જો આપણને એવું વાક્ય આપેલું હોય અંજના વિલ નોટ રીડ અ સ્ટોરી બુક, અંજના વિલ નોટ ડ્રો અ કાર્ટૂન, તો આપણે નાઇધર નોર અથવા નીધર નોર જે કહીએ તે એનો ઉપયોગ કરી શકીએ. અંજના વિલ નીધર રીડ અ સ્ટોરી બુક નોર ડ્રો અ કાર્ટૂન. અર્થ થશે અંજના સ્ટોરી બુક પણ નહીં વાંચે, કાર્ટૂન પણ નહીં દોરે. વિદ્યાર્થી મિત્રો, આમાં વિશેષ અહીંયાથી કશું સમજાઈ શકાય એવું લાગતું નથી. જેટલી મહેનત યોગ્ય લાગતી હતી એટલી તમારા માટે કરી છે, પણ આમાં વધારે સારું પરફોર્મન્સ આપવા માટે તમે શું કરી શકો, તો તમે પાઠ્યપુસ્તકમાં વોકેબ્યુલરીની જે એક્સરસાઇઝ આપેલી છે દરેક પાઠના અંતે એનો ઉપયોગ કરી શકો. એનું એક્સરસાઇઝ સોલ્વ કરો. તમારા શાળાના જે ઇંગ્લિશ ટીચર છે એમની પાસે એના જવાબોની ખરાઈ કરાવો. દરરોજ 5 નવા શબ્દો શીખવાનો પ્રયત્ન કરો, તો આ ટોપિક તમને ખૂબ સારો ફાવશે એવી અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત.